શહેરની સૌથી જૂની સંસ્થાઓ પૈકીની 84 ડેરીની આર્થિક સ્થિતિ કથળી જતા ડેરીમાં નોકરી કરતા 110 કર્મચારીઓએ જિલ્લા રજિસ્ટ્રારને ફરિયાદ કરી હતી। ડેરીએ 6 મહિનાથી પગાર નહીં ચૂકવાતા સ્થિતિ કથળી છે। કલેક્ટર ઉપરાંત જિલ્લા સહકારી રજિસ્ટ્રાર અને ડેરીના જનરલ મેનેજરને પણ અરજી કરી હતી। કર્મચારીઓએ અરજીમાં જણાવ્યું છે કે છેલ્લા 6 મહિનાથી તેમને પગાર ચૂકવાયો નથી। એટલું જ નહીં, ક્યારેક 3 મહિના બાદ પગાર અપાય છે, જ્યારે ડેરી દ્વારા તેમના પીએફની રકમ પણ જમા કરાવાતી નથી। આ મુદ્દે કર્મચારીઓનું હિત સૂચવાય અને તેમને પગાર મળે તે માટે આદેશ કરવાની માંગણી કરી છે। 84 ડેરીની સ્થિતિ લાંબા સમયથી કથળી છે અને સંસ્થાના વહીવટી સામે પણ વિરોધ થઈ રહ્યો છે, ત્યારે હવે પગાર પણ નહીં ચૂકવવાની સ્થિતિ સર્જાતા કર્મચારીઓ મૂંઝાઈ ગયા છે। પગાર સમયસર થઈ ગયેલો અત્યાર સુધી। આ લગભગ 2 મહિનાથી એવું થાય છે। 6 મહિના લગભગ 200-250 જેટલા છે। હવે પછી જેને પગારની જરૂર એટલે હેરાન થવાનું ને એવું છે તો થાય બધાને। હું બી હેરાન થાઉં છું, કોને કહેવાય? તકલીફ તમને નહીં આપો પગાર, તમને તકલીફ પડે કે નહીં? તમે એમ જ કામ કરો 2 મહિના થયા તો રજૂઆત કરી છે, મેનેજરને વાત કરી છે,